વિદ્યાર્થી મિત્રો, MS ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે। જહાંગીરના સમયમાં ફાહિયાન અને યુએન શાંગ નામના જે બે ચીની મુસાફરો ભારતમાં આવ્યા હતા અને ભારત હંમેશા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તેના કારણો મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે। આપણને એવું થાય કે આ બહારના જે લોકો છે એ આપણા દેશમાં શા માટે ભારત તરફ કેમ વેપાર કરવા માટે આકર્ષાયા? તો ભારતની આર્થિક સમૃદ્ધિના કારણે સૌથી વધારે ભારતમાં આવવા લાગ્યા। પ્રાચીન કાળથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે। હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા, અને આ સભ્યતા 5000 વર્ષ જૂની છે। આપણા પૂર્વજો એવું કહેતા હતા કે ભારતને સોનાની ચીડિયા કહેવાતો હતો। સોનાની ચીડિયા એટલે સોનાની ચકલી એવું નહીં, પણ આપણા દેશમાં દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી। એટલે એવું નહીં કે દૂધ અને ઘીની નદીઓ, પણ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો આપણો દેશ। અને ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। અને આ નવજાગૃતિના કારણે ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? તો આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આપણા ભારત દેશમાં આવે તે સમજવાનો પ્રયત્ન કરીશું। 15મી સદી એટલે કે 1400 લઈને 1501મી સદીને આપણે 15મી સદી કહીએ છીએ। ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો આપણે જોઈશું। ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધો અને ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક એટલે કે મુખ્ય જગ્યા એટલે કે જ્યાં તે લોકો વેપાર કરવા માટે આવ્યા। અને તુર્કોએ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત એટલે કે ખૂબ જ આવશ્યક એટલે કે વધારે પડતી જરૂરિયાત રહેતી હતી, અને તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ। અને ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા। નિકાસ એટલે કે આપણા દેશમાંથી જે માલ બહારના દેશમાં જાય એને નિકાસ કહેવાય। અને બીજો એક શબ્દ આવે છે આયાત, એટલે કે બહારના દેશનો માલ આપણા દેશમાં આવે એને આયાત કહેવાય। યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની આવશ્યકતા હતી, વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું। પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ કર્યો। હવે આપણે જોઈશું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। આપણે જોયું તેમ ભારતમાં યુરોપિયનનું આવવાનું કારણ શું હતું? વેપાર। તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારતમાં આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે કમર કસી એટલે કે મહેનત શરૂ કરી। સ્પેન, પોર્ટુગલ અને હોલેન્ડનું બીજું નામ છે નેધરલેન્ડ, એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498ના કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું। તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો। સૌપ્રથમ ભારતમાં પોર્ટુગીઝોનું બીજું નામ છે ફિરંગી પ્રજા, જે આપણા ભારતમાં સૌપ્રથમ આવી। અને એ આવી ક્યારે? તો ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટમાં આવ્યો, અને કાલિકટનો એ વખતનો રાજા હતો, સામુદ્રિક રાજા હતો, એ જામોરીન હતો। તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપવી એટલે મંજૂરી આપવી। પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને ઈસવીસન 1505માં કંડોરમાં કિલ્લા બાંધ્યા। ઈસવીસન 1505માં પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો। તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો એટલે જે જગ્યાએ જહાજ આવે અને જાય એ જગ્યાને આપણે બંદર કહીએ છીએ, બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી। ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની, પછી વસઈ ઈસવીસન 1534માં, દીવ 1535માં, દમણ
1559માં અને જીતી લઈ અને હિન્દ મહાસાગરમાં પોતાની આળ વર્તાવી એટલે કે પોતાનું રાજ શરૂ કર્યું. એ લોકો ભારત દેશમાં જ આવીને ભારતના લોકો સાથે વેપાર કરવા આવ્યા અને એ લોકો આપણી ઉપર રાજ કરવા લાગ્યા. અને પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ, બીજાપુરના સુલતાનોને હરાવ્યા. સુલતાન એટલે રાજા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. અને તેઓ સાગરના સ્વામી એટલે કે દરિયાના સ્વામી ગણાતા હતા. એનો અર્થ થયો કે તેમના સિવાય કોઈપણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડે. કેવું થયું વિદ્યાર્થી મિત્રો? જો કે ભારત દેશમાં જ આપણે વેપાર કરવાની છૂટ આપી અને એ લોકો આપણી ઉપર જ ચડી બેઠા અને આપણે જ્યારે વેપાર કરવો હોય ત્યારે આપણે એ લોકોની પાસેથી આપણે પરવાનગી લેવી પડે. અને તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી એટલે સામુદ્રિક લૂંટારાઓ જે જહાજ આવે અને જાય ને એ લોકોને લૂંટી લે એટલે ચાંચિયાગીરી કહેવાય. લૂંટ પણ કરતા અને તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવ્યા હતા. પછી બીજી પ્રજા આવી ડચ. એ નેધરલેન્ડની ડચ પ્રજા વલંદા તરીકે ઓળખવામાં આવે છે. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા અને સૌ પ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં હસ્તક લઈ લીધો. અને તેમણે બંગાળમાં ઈસવીસન 1632માં મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો અને તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન એટલે કે પરવાનગી મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા અને ત્યાં ડચો હાર્યા. તેને પરિણામે ભારતમાં તેમનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો. એકાધિકાર એટલે કે સર્વસ્વ, પોતાનો જે અધિકાર હતો એ નાબૂદ થયો. પછી બીજી પ્રજા આવી ડેનિશ પ્રજા. એ ડચ ઉપરાંત ડેનમાર્કમાંથી ડેનિશ પ્રજા ભારતમાં આવી હતી અને તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. ત્યારબાદ આવ્યા અંગ્રેજો. અને અંગ્રેજો ક્યારે આવ્યા હતું? ઈસવીસન 1600માં તેમણે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. તેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને એમાં એકાધિકાર સ્થાપવાનો હતો. એકાધિકાર એટલે કે પોતાનું સર્વસ્વ સ્થાપવાનો અધિકાર, એને કહેવાય એકાધિકાર. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી પરવાનગી મેળવી એટલે કે ફરમાન એટલે કે પરવાનગી લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી અને ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે એટલે હુગલી નદી ક્યાં આવેલી છે? તો કોલકાતામાં વેપારી કોઠીની સ્થાપના કરી અને તેને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ એટલે કે ગોડાઉન એટલે કે સ્ટોરેજ, તેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા અને નિકાસ કરવા માટેના માલ સામાન અહીં રાખવામાં આવતા હતા. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેણે ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી અને અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુલ્તનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી અને તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી હતી. તે આજે કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવ્યા ફ્રેન્ચો. ઈસવીસન 1939માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈના પટે લઈ કોઠી સ્થાપી અને ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી અને તેમનું મુખ્ય મથક હતું મછલીપટ્ટનમ. તેમણે ઈસવીસન 1673માં પોંડુચેરીની સ્થાપના કરીને યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી. અંગ્રેજોને ડચોને વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા અને તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો એટલે ટકરાર એટલે સામસામે આપણે આવી જે લડાઈ થાય ને એને ટકરાર કહેવાય એટલે કે વિગ્રહ, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો ઈસવીસન 1761માં પોંડિચેરી એનું બીજું નામ છે પુડુચેરી ને બાદ કરતાં ભારતમાંથી સત્તા વિહીન થયા અને પુડુચેરીમાં તેઓએ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. અંગ્રેજોએ
બંગાળમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક ઈસવીસન 1651માં સ્થાપી અને ઈસવીસન 1770માં સમ્રાટ ફરુખ ખશિયરે તેમણે બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની મંજૂરી આપી. મુક્ત વેપાર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન. એમાં એક પણ રૂપિયો ચૂકવ્યા વગર આપણે જે વેપાર કરવાની પરવાનગી મળે એને કહેવાય. એટલે કે એક પણ પૈસા ચૂકવ્યા વગર આપણને વગર પૈસા આપણે વેપાર કરવાની જે પરવાનગી મળે, મંજૂરી મળે એને કહેવાય મુક્ત વેપાર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન. અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રોમાં પણ ભાડે લેવા અનુમતિ આપી અને ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા, મતભેદવાળા બન્યા અને સિરાજઉદ્દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. પ્લાસીનું યુદ્ધ થયું ઈસવીસન 1757માં. કલકત્તામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈમાં પહોંચ્યા અને અંગ્રેજોએ ખૂબ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ એટલે કે નેતાગીરી નીચે એક સેનાને કલકત્તા મોકલી અને નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અને અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો અને જેમાં લાંચ એટલે કે પૈસાથી જે માણસ ખરીદી લઈને આપણે એને કહેવાય લાંચ. તેને નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી ટેકો મેળવ્યો અને સાથે સાથે બંગાળના મોટા શાહુકારો એટલે જે સૌથી વધારે પૈસાદાર હોય, જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. જે મોટા વધારે પૈસાવાળા હતા એ પોતાના નીચે લઈ લીધા. એમણે જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પોતાની તરફેણમાં કે પોતાના તરફ લઈ લીધા. અને માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર એટલે કે જ્યાં એ લોકો રહેતા હતા એટલે લોકોના રહેઠાણ ઉપર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું અને 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલી પ્લાસીના નામના સ્થળે યુદ્ધ થયું અને નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ અને મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજઉદ્દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. ઇનામ તરીકે શું આપ્યું? 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જકાત વગર એટલે કે કોઈ પણ પૈસા વગર એટલે કે કોઈ પણ કર લીધા વગર વેપાર કરવાની છૂટ આપી. અને પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. અને એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો અને જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું. આપણે પ્લાસીનું મૂળ નામ હતું પલાશ. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું છે. પલાશનું મિનિંગ એ થાય કે કારણ ખાખરો અને કેસુડાના જે વૃક્ષો હતા અને આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો હોય, જેનો આપણે હોળીના તહેવારમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજું યુદ્ધ થયું બક્સરનું યુદ્ધ અને એ ક્યારે થયું? 1764ની સાલમાં. બંગાળના નવાબ મીર કાસિમે અવધનું અત્યારનું હાલનું જે નામ છે અયોધ્યા, નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા પોતાની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી અને મેજરના મનરોના વડપણ એટલે કે નેતૃત્વ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢપૂર્વક બન્યો અને એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરાવવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની અધિકારો પ્રાપ્ત થાય એટલે તેઓ વિધિસરના માલિક બન્યા અને જ્યારે વહીવટી અધિકારી જવાબદારી નવાબના શિરે આવી અને આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે અંગ્રેજોએ વેપાર કરવા માટે સૌ પ્રથમ દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું કે આવક અને જાવક બે વ્યક્તિના હાથમાં હોય એને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. આવક અંગ્રેજોના હાથમાં હતી અને રાજા પાસે એક વહીવટી ખર્ચા એટલે કે જાવક એટલે કે આ બે વ્યક્તિ હોય અને આવક અને જાવક બે વ્યક્તિના હાથમાં હોય એને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. હવે આપણે જોઈશું મહેસૂર વિગ્રહ.
દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત અને ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્રસજ્જ કર્યું, એટલે શસ્ત્રથી સજ્જ કર્યું. અને અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. વિગ્રહો એટલે ટકરાર, લડાઈ. ઈસવીસન 1767 69માં, ઈસવીસન 1780 84માં, ઈસવીસન 1790 અને ઈસવીસન 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહ્યું. અનિર્ણિત એટલે શું? હાર પણ નહીં કે જીત પણ નહીં, કોઈ પણ પરિણામ આવ્યું નહીં, એટલે કોઈ પણ નિર્ણય વગર કોઈ પણ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. સંધિ એટલે સમજૂતી, કરાર, સમાધાન. તૃતીય મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. અને ચતુર્થ મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન વીરગતિ એટલે કે મૃત્યુ પામ્યો. અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરીને પોતાના સામ્રાજ્યને દ્રઢ એટલે કે મક્કમ બનાવ્યું અને અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ 18મી સદી એટલે કે ઈસવીસન 1701થી 1800 સુધીની જે સદી કહેવાય. સદી એટલે કે 100 સદી એટલે 100 વર્ષ. 100 વર્ષનો સમયગાળો એને કહેવાય એક સદી. એટલે 18મી સદી એટલે કે 1701થી લઈને 1800મી સદી એને કહેવાય 18મી સદી. કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આપણે ધોરણ 7માં આગળ ભણી ગયા છીએ કે પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું બિરબલ અને રાણા સંગા વચ્ચે 1526માં. અકબર અને વિક્રમાદિત્ય વચ્ચે યુદ્ધ થયું હતું 1526માં. બીજું પાણીપતનું યુદ્ધ. અને ત્રીજું યુદ્ધ થયું હતું 1761માં મરાઠા અને હમરશાહ અબ્દાલી વચ્ચે, જે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની એમાં હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત એટલે કે પોતાના હાથમાં કરવા માટે નિરાશા મળી અને મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપીને આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિર્ણયમાં હતા અને પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી વહીવટી વડો હતો અને તેનું મુખ્ય મથક હતું પુણેમાં. આ 1 માર્કના સવાલમાં પૂછાય કે પેશવા લશ્કરીના અને વહીવટી વડાનું મુખ્ય મથક ક્યાં હતું, ક્યાં આવેલું છે? તો પુણેમાં. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. એમાં પ્રથમ યુદ્ધ થયું 1775થી 1782માં. સાલબાઈની સંધિ 1782માં થઈ અને બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત થઈ નહીં. કોઈની હાર જીત ન થયું એટલે કે તટસ્થ નિર્ણય આવ્યો. અને દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું 1803માં. ઈસવીસન 1805માં થયું અને વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી એટલે કે પોતાની સત્તા જમાવી. અને આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં એટલે કે સત્તામાં આવ્યું. અને તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 અને 1819માં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. એટલે કે પેન્શન એટલે કે અમુક રકમ, ચોક્કસ રકમ આપી દેવામાં આવે અને કહેવાય પેન્શન. હવે વિંધ્યાચલથી લઈ, આ વિંધ્યાચલ એક પર્વતમાળા છે જે આપણે આગળ ભૂગોળમાં આવે છે, નર્મદા નદીનો કાંઠો કહેવાય છે. એ જો આપણે આગળ ભૂગોળમાં આપણે શીખીશું. દક્ષિણના બધા જ ભાગ કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. હવે આપણે આજે અંગ્રેજ શાસન અને વહીવટીતંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટીતંત્ર સ્થાપિત કરી ભારતના વહીવટીતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા અને તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું, એટલે કે પૈસાવાળું બનાવવાનું હતું. આપણું શોષણ કરીને, ભારતના લોકોનું શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું.
એટલે કે સ્વાભાવિક રીતે જ વહીવટીતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશનું હિત સચવાય અને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટીતંત્રનું માળખું સ્થાપિત કર્યું. સરકારનું માળખું ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારો એટલે કે કાયદાઓ, ધારો એટલે કાયદા દ્વારા ભારતના વહીવટીતંત્ર પર નિયંત્રણ એટલે કે અંકુશ કર્યું હતું અને નિયામક ધારા ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતમાં વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો અને સનદી ધારાએ વિશાળ સત્તાએ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત કાયદા પર ઘડી શકતો અને ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવ્યો અને સનદી ધારા ઈસવીસન 1853માં બ્રિટિશ સંસદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. એક માર્કના સવાલમાં પૂછાય કે સનદી સેવાઓની શરૂઆત કોણે કરી ભારતમાં? તો ગવર્નર જનરલ કોર્નવોલિસે. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. જે મહેસૂલ એટલે જે કર ઉઘરાવતા હોય એમને કલેક્ટરોને સોંપવામાં આવ્યું એ કામ, અને ન્યાયતંત્રનું કામ ન્યાયાધીશને સોંપવામાં આવ્યું. એટલે જિલ્લા લેવલે કલેક્ટર હોય, કર ઉઘરાવો, કર એટલે કે ટેક્સ, અને ન્યાયાધીશને ન્યાયતંત્રનું કામ સોંપવામાં આવ્યું. કલેક્ટરને સવેતન એટલે કે ચોક્કસ વેતન આપીને, અમુક નક્કી કરેલું વેતન આપીને વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ સાથે એક સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી જે કલકત્તામાં એટલે કે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓ પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે યુપીએસસીની પરીક્ષા, ICS, IRS, IPS, આ બધી જે પરીક્ષા હોય ને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો બનાવવામાં આવે. અંગ્રેજોએ ઈસવીસન 1825 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ અને સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી અને માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ હોય જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા. એટલે નીમવામાં આવતા એટલે કે નોકરી પર રાખવામાં આવે એટલે કે નિમણૂક કરવામાં આવતી હતી. બીજું છે લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો, અને તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીના સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અને અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારી બની શકતા અને ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો પદ ધરાવી શકતા નહીં અને સૈનિકોએ નિયમિતપણે માસિક પગાર મળતો. પોલીસ. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ પણ તેમણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરીને જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર ફોજદારની નિમણૂક કરી. ગામડાના ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રના ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી વોરન હેસ્ટિંગ્સે. આ એક માર્કના સવાલમાં પૂછાય કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી? તો વોરન હેસ્ટિંગ્સ.
ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વય એટલે કે મુજબ નિયામક ધારા મુજબ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અને અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. દીવાની અદાલતો એટલે કે એમાં માલ મિલકત અને સંપત્તિ અંગેના જે દાવા થાય એને દીવાની અદાલત કહેવાય. અને ચોરી, લૂંટફાટ અને મારામારી એમાં એ દાવાઓને ફોજદારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા હતા. કોર્નવોલિસે 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમાં દરેક જિલ્લામાં ન્યાયાધીશના વડપણ એટલે કે નેતૃત્વ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરીને જિલ્લા અદાલતો પર દીવાની અદાલતો સ્થાપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો પણ સ્થપાઈ. ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. નિમ્ન એટલે કે નીચલા સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. તેણે તમામ સમાન કાયદાઓની જોગવાઈ કરી અને હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને અંગ્રેજી કાયદામાં લાગુ કરી. અને વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ ભારતીયોને ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. અને કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ, ચેન્નઈ અને મુંબઈમાં પણ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ પણ ભેદભાવ ન હતો અને સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં અને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ, નિરંકુશ એટલે કે જેના પર કોઈ અંકુશ ન હોય તેને નિરંકુશ કહેવાય, ભારતીયો વિરુદ્ધ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. અને એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની